એ હુકમ મજા આવી ખબર આપણે હૃદયમાં પડ્યું તો આપણા લોહીમાં પડ્યું, પણ આ 400 રૂપિયાના ફિલ્મવાળા કામ નથી કરવા દેતા. બાકી છે તો આપણી પાસે ઘણું, એટલે તો સોનાની ચીડિયા કહેવાય. ભગવદ્ ગીતાજીનું પાનું ખોલીએ જ ખબર પડે કે આમાં હું અંદર પડ્યું. મોદી સાહેબને ધન્યવાદ દેવા પડે. યો ઓલો જાપાનનો વડાપ્રધાન અહીંયા અમદાવાદના રિવરફ્રન્ટે આંટો મારવા આવ્યો, કઢી ખીચડી ખાઈને મોદી સાહેબે 2 લાખ કરોડની લોન લીધી. લ્યો એ કે અમારે અહીંયા ટ્રેનો ધોડાવવાની છે. હવે કઢી ખીચડીમાં તમે જોવો તો ખરા ને, ઓલો રાજી થઈ ગયો. હરગવો શું તો 2 લાખ કરોડની લોન આપી દીધી. ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. અને મોદી સાહેબ એટલા તાકાતવર નેતા છે આપણા, તો એના સન્માનમાં આપણે એક ભગવદ્ ગીતાજીને અર્પણ કર્યું કે આ તમે આ જુઓ, આ અમારું દેશનું મહાન પુસ્તક છે, મહાન ગ્રંથ છે, આ તમે જુઓ અને સાંભળજો અને વાંચજો. તો ઓલાને એમ થયું કે ભારત તરફથીના 2 લાખ કરોડના દસ્તાવેજ છે. તો એને Z+ સિક્યુરિટીમાં કે તમે પહેલાં આને જવા દો, પછી હું નિરાતે જાપાન હાલ્યો આવે. ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આપણે વરહ બહુ મોડા થઈ જઈયો, લોન ભરવાનું ટાણું આવે ને તો એ વરહ બહુ મોડા થાય. 10 વર્ષ વ્યા જાય તો ઓલો ગૌઢો થઈ ગયો છે એનો વડાપ્રધાન, અને 2 હપ્તા સૂકી ગયા વરહ મોડાને હિસાબે. આપણે દેવાના જ હોય બધાને. એ 2 હપ્તા સૂકી ગયા, અને પછી એનો જૂનો વડાપ્રધાન નવા વડાપ્રધાનને એમ કહે કે ઓલા ભારતના 2 હપ્તા સૂકી ગયા, શું છે બધું? તો કે લાવોજી એના 2 લાખ કરોડના દસ્તાવેજ આપણને અર્પણ કર્યા છે, લાવો. ભગવદ્ ગીતાજી લાવશે, ટેબલ ઉપર ખોલશે, એમાં પહેલે જ પાને એવું લખેલું હોય છે, હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, કોને હાટુથી રોશો, આ તારું છે, કાલ બીજાનું હોય છે. આ શીખવા જેવું છે, આમાં મજા બહુ આવે. આ વડીલોય હાંસવેલું, આ કોઠા ઉજમાં આવે, અને ભણતર ગણતર ન આવે. આ ભાભલા મંદિરના ઓટલે 4 દાદા ઓટલે બેઠેલા ને, તો એક દાદાને પસાર થવું હતું. તો એ દાદા જે પસાર થતા હતી ને, એ દાદા ઓલા બેઠેલા દાદાઓને કીધું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે. હા શું કહે છે? એ ગામમાં પારાયણ બેઠી છે. કે કેટલા દી છે બેઠી? કે 2 દી છે બેઠી. પારાયણ એટલે પારાયણ જૂનો શબ્દ છે, એટલે સપ્તાહ. એ કે સપ્તાહ બેઠી છે. હાલો હાલો. કે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા બેઠી. કે 2 દી થયા બેઠી ને ઉકા આપણને ખબર નહીં. તે ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે, પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કે હે કે આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ નથી. ત્યાંથી એક દાદા બોલ્યા કે મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ નથી, કે હિન્દીમાં વાંચે. આપણને હજી ગુજરાતી નથી ભેળો થતું, હિન્દીમાં ક્યાં સાંભળું? ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે હિન્દીમાં હોય, પણ ગુંદી ગાંઠિયા મોહનથાળ ગુલાબજાંબુ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. આ કોઠા વિજના જાળા હતા, હાવ પણ હતા. લ્યો કેવા પણ હતા, પણ ભણેલા ને ગોટે ચડાઈ દે એવા. પણ એ તો આજની પેઢી શું છે, 2-4 લાખ રૂપિયા વરહના રળી જાય ને, ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આવે ને, આમ ઇન્સર્ટ બિન્સર્ટ મારીને આવે. એટલે આમ શું છે, હવે તો શું છે, કાર મેળામાં ઘણી કારો મળે છે, એટલે થોડાક રોલામ પાડે અને આવે તો આમ કે ઓહો ક્યાંનું ક્યાંય ગયું. કે દાદાને હવે ખબર નથી પડતી, બાને કંઈ ખબર નથી પડતી. અરે મારા વાલા, એને ખબર પડે છે ને એટલે કોઈને નથી પડતી. તારા ગૂગલને પૂછ લે ગૂગલને. હાલો ગૂગલ સાંભળેલું ન આવે જવાબ હામો. હાલો ગૂગલ હબડકો ન આવે હામો જવાબ. એ બાપને ખબર હોય, પૂછજે લે ગૂગલને. હાલો ગૂગલ અમારી 7 પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો તરીકે સા પીવા આવ્યો છે તેને ખબર હોય? એ ગૂગલને ન ખબર હોય, ગગજી બાપાને ખબર હોય. પાસે બે તો ખબર પડે ને. કેવી કોઠા ઉજવાળા. આ તો આપણને હવે આવી સડી ગઈ છે, અભિમાન થોડુંક એવું આવી ગયું, હું રળું છું એટલે આખું ઘર ખાય છે. એને કે રેવા દે બાપ, આ કીડીને કણ હાથીને મણ દેનારો 1000 હાથવાળો અહીંયા બેઠો છે. આપણને ખાલી અભિમાન છે કે હું રળું છું. દાદાને ખબર ન પડે ને બાન ન ખબર પડે ને, એને ખબર પડે ને એટલે આપણને નથી પડતી. એનું એક ખાલી ઉદાહરણ આપવું છે. આપણને એ નથી ખબર પડતી કે બાને બાપુજીને કાકાને કાકીને બેનને બનાવીને કે આપણે 8-8:30 વાગે કે મહિને 15 દિવસે એકવાર દ્વારો ફોન કરી. આપણને એ નથી ખબર પડતી. પણ એક મુઠ્ઠી એટલી જમીન હાંસવીને દાદો ગામડામાં બેઠો છે ને, એને બહુ ખબર પડે કે 8 વાગી ગયા છે, ઘેરે પૂગ્યા કે નથી પૂગ્યા. તે દાદો સીધો ફોન કરે. હવે છોકરાઓના હાથમાં જ ફોન હોય. 1.5 લાખનો એપલ પોવાય, પણ બા દાદા નથી પોહાતા. હળો ઈ હેળ ઉજતી નથી કે શું છે આ બધું. હવે છોકરાના હાથમાં ફોન ને, તો દાદો વિડીયો કોલ કરે તો છોકરા જ ઉપાડે. દાદા મમ્મી દાદાનો ફોન છે. સીતારામ દાદા. ધીમો રે થોડોક ધીમો રે, કાન ફાડી નાખે. ધીમો રે થોડોક. શું કરો છો દાદા? હું બેઠો છું, તું શું કરશો?
હારું હારું હારું. દીદી ક્યાં? દીદી બાજુ વાળા ગોવણી જમવા ગઈ હતી બપોરે. તો અત્યારે ક્યાં ગઈ? અત્યારે જ બટા હાંજ પડી. એ બપોરનું પાછું વધેલું ખાવા ગઈ. હારું હારું લે. તાર પપ્પો આવ્યો? નહીં, હજી નથી આવ્યા. એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે, તો 8:30 વાગ્યા મોડો કેમ પડે? 6:45 ના ટાયરમાં આવીને જ ગયો ને. અત્યારે ન ખબર પડી, હવાર પડી છે. દાદા દીકરાની વાતો જરીક તમે ન સમજો. આ બધા આ છે ને આ મભમ કહેવાય આને. આને મભમ કહેવાય. આ મભમની વાતો. તમે શું ખાધું દાદા? અમે તો જે ખાધું એ. તાર મમ્મીએ શું બનાવ્યું? સરકારી થાળી, સાન ભાખરી. સાણ ભાખરો જ ખાઓ. ત્રીજી પેઢી કહ વગરની પેદા થવાની છે. તમે શું ખાધું? બાજરાનો રોટલો, દૂધ ને ઓળો ને એવું. હે, માર બા શું કરે? તારી બા બેઠી. લે જય શ્રી કૃષ્ણ કર. તારી બા શરમાય છે, રેવા દે પછી વાત. હવે આ કોને શીખવાડવા ગયા છે? ભણેલા ને ગોટે નો સડાવ્યા શું કહેવાય? આની પાસે કોઠા ઉજ્યું હતી. એ કોઠા ઉજના દાખલા દેવા જાવ તો ગણતરી 12 છે. એટલા કોઠા ઉજના દાખલા. મને માફ કરજો મારી માવડીઓ ને મારી બેનડીઓ, અહીંયા બેઠેલા મારા વહાલા મિત્રોને, મારા યુવાન ભાઈઓ બહેનોને કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરું સહજતાથી કે ઈશ્વરે આપણને મોકલા છે ને 12 શાલીનો ગાળો કરવા. 75 વારનો પ્લોટ લેવા એ જન્મ નથી લીધો આપણે. પાછા 75 વારનો પ્લોટ લ્યો એ આપણું સપનું પૂરું થાય, બહુ સારી વાત છે. જીવનનું એક માણાને સારું ઓવડી થઈ જાય, સારું મકાન થઈ જાય, બહુ સારું સપનું કહેવાય. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, 100 વીઘા 50 વીઘા 10 વીઘા 5 વીઘા જમીન હોય ને તો થોડોક એનોય પોરહ રાખજો. 75 વારનો પ્લોટ લીધો તો આખા ગામને કહેતા ફરે પ્લોટ લીધો, પ્લોટ લીધો. કેટલા વારનો? 75 વારનો. એ 75 વારના પ્લોટમાં એટલું બધું અભિમાન કરવાનું શું જરૂર છે? 400 વારના પ્લોટમાં તો આપણો બાપ ભેહું બાંધતો હતો, એ કેમ ભૂલી જાવ છો? 1000 વારના પ્લોટમાં તમને કોઈ બાપો ખોળા કરતો હતો, એ કેમ ભૂલી જાઓ છો? બે હાથ જોડું. કોને ક્યાં જવું છે ને અનુપસિંહ બાપુ કેમ કોઈને ખબર જ નથી પડતી. બધાય માથા મારી મારીને આગળ વ્યા જાય. લ્યો, પણ એ નથી જોતા કે વાહે કોઈક હાયલું આવે છે. હા, તમે એક જો માર્ક કરો. આ અમુક સંસ્કારોની વાતો હોય ને તો ત્યાં થોડુંક બોલાઈ જાય, કેવું પડે. અને અમે ગુજરાતના કલાકારો બોલે ત્યાં જ બધાને વાંધો. આ 400 રૂપિયાના ફિલ્મવાળા નો વયું દેખાડે, નો વયું શીખવાડે, ત્યાં દુનિયાને કંઈ વાંધો જ નથી. લ્યો, અહીં ગામડામાં જ્યારે દાદાજી બોલતા હતા ને તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા ને તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. નકું ટૂંકું ટૂંકું જ કરવાની વાત, બીજી વાત જ નહીં. ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં શબ્દ થાય બૂસ મારું. તમે સમજો આખી વાત. આ હિન્દી ફિલ્મવાળા એક શબ્દ માર ખાઈ ગયા. ક્યાં ફૂવાનું ફૂ ન કરી શક્યા. ન થાય, આ બધું ન થાય. જો કપડાં ટૂંકા કરાવડાવ્યા, સંસ્કારો ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, ઘરના ભાગલા પડ્યા, તોય હજી આપણે પાછા નથી વળતા. જ્યાં સુધી ટેલિવિઝન સંશોધન સારું છે, દેશ દુનિયાની ખબર પડે, પણ એમાં લેવાય એટલું લેવાય, પછી ઘેરે ન લવાય. આને નકર મને યાદ છે 1992માં ઘેરે પહેલી વખત ટીવી આવ્યું ને, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું હતું. ચાલુ કરું, નકરા ઝરમરિયામાં જ ખબર પડે ને. હવે તે ઝરમરિયું જોવા નથી મળ્યું, નકરા ઝરમરિયા. તો 40 મિનિટ મેં જોયું, 1.5 કલાક મારા ગૌઢાબાએ જોયું. મેં કીધું બા હું જોવો છો? કે હું રહું છું પરબના મેળા જેવો. માણા તો જો કેટલો હૈયો દળાય. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. એટલું ભોળ પણ હતું, કહેવાનો ભાવ એ છે, એટલું ભોળ પણ હતું. પણ એની પાસે કોઠાઉજી કેવી જેવા તેવી કોઠાઉજ નહીં. એક ભાઈ 65,000ની ભેં લેવા ને, ભેં 9 સુંદરી જાફરાબાદી કુંઢીઓ, શિયોટી ભરોટ લોહી નીકળે, 10 શેર દૂધ કરે એક ટાણાનું. તો ગાડાની વાહે બાંધીને લાવેલા ને તો ઓલા ફરજે બાંધેલી ગમાઈને. તો 5 વાગ્યાનું ટાણું થયું, દોવા ન ગયા. દોવા ન દીધું. ભેહું આવી ને એટલે આજુબાજુ વળ્યું જોવા આવી. એટલે આવી રીતે આમ કરીને બેઠ્યું. આમ કરીને બેઠીને પછી પેલા જેની ગરધણીની ભેં હતી ને એને કીધું કે લે વીમળા, મારા દેર તો ડોબું સારું ગોચે એવા. તો એ વીમળે પછી એને સામો ઉત્તર હોત આપે, લ્યો કે તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે ને, અને શું કરો તમે આને? આ મૂળ કોઠાઓ જ નહીં, મફમની વાતું એમ. તો 5 વાગે ભેં દોવા બેઠા, ભેં દોવા ન દીધું. 6 વાગે ગયા, ન દોવા દીધું. 7 વાગે ગયા, ભેં દોવા ન દીધું. પછી ઓલા મુન્યાન બાપુજી કે અહીંયા આવત, મુન્યાન બાપુજી કે આને શું જોઈને લેવા? કે કાં? એ કે દોવા નથી દેતી, સટક ભટક કરે.
એ કે મારે હું મારા નસીબમાં આવું હોય છે, તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો, મને થોડી ખબર હોય કે આવું નીકળે છે એમાં. તો જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે તમારું ડોબું દોવા નથી દેતું. તો ઓલો પાછો એવો કે ખોળ આપ્યો હતો, તો કે હા. બાફેલ ઘૂઘરી આપી હતી બાજરાની, તો કે હા. કપાસી આપ્યા હતા, તો કે હા. તો કે આ ત્રણમાં કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? તો કે ગોળ. કેમ? કે ગળનું એનું વ્યસન છે, જેવો ગળનો સ્વાદ જીભે અડશે સીધા પરાહો વાળશે ને શાંતિથી દોવા દે. તો 5 કિલો ડબ્બો ઓલું ભીલું લાવ્યા. ભીલું લાવીને ખાંડીને તગારામાં નાખ્યું, બે ખાવાનું સારું કર્યું, બે દોવાઈ ગઈ, બોગરું ભરી દીધું. મુંજાને બાપુજીને ઓરણા મળી લેવા. હા, કેવું સરસ બોગરું ભરી દીધું. 10 શેર દૂધ કરે, આખો દિવસનું 10 લીટર દૂધ કરે ને એમાં 2 લીટર ઘેરે રાખે ને 8 લીટર ડેરીમાં આવે. ત્રિહિદી ગયા ને એટલે ડેરીમાંથી, દૂધની ડેરીમાંથી પગાર થયો, પૈસા આવ્યા. અને ખબર નહીં કેમ આદિ અનાદિથી હાલ્યું જાય. બાયુના હાથમાં પૈસા આવે ને એટલે પેન્યું આંબા જ ન દે, ફણાફેર મળે હાલવા. મુંજાન બાપુજી અહીંયા આવો, મુંજાન બાપુજી અહીંયા આવો. કે હું? તો કે આવ્યો. આ તો કે શું છે? કે ડેરીમાં પગાર આવ્યો 17,000 રૂપિયા. તો મુંજાન બાપુજીએ જમણા ખિસ્સામાં ચીઠી કાઢી કે આલે. આ તો કે આ શું છે? તો કે 19,000 ગળનું બિલ છે. પાછા બે ભાઈ થા કે તમને કંઈ ખબર નથી પડતી ને આવા છો ને તેવા છો ને છેતરાઈ જાઓ છો ને. પછી બાપુજી બોલ્યા હું ડખો આદરો છે કે 50,000ની ભેં લેવા 17નું દૂધ વેચ્યું ને 19નો ગળ ખાઈ ગઈ. તો કે આમ થોડું હોય તો કે રાડું નાખોમાં, ઘરની વાત ઘરમાં રાખો. દિવાલોને ખબર પડે ને કે સંસારમાં શું હાલે છે, એવી દિવાલોની ખબર ન પડવી જોઈએ, નકર ગામ દાઢ કાઢશે. તો કે આનું નિવારણ શું? તો કે કોઈ એવી સમસ્યા નથી કે એનું સમાધાન ન હોય, બસ બુદ્ધિ ખોલો તો ખબર પડે, આંખું ખોલો તો ખબર પડે. તો કે શું કરવાનું? કે 5 કિલો ડબ્બાનો ગળ લાવો. ડબ્બાના ગળને આજના જુવાનિયાઓને કે આજની વવારોને ન ખબર હોય. કેમ કે શું કામ નથી ખબર? કેમ કે આ સુવિધામાં જઈનમાં છે. અત્યારે જ અમારે વખતમાં તો છે ને 15 કિલો ડબ્બાનો ગળ હતો, હવા વેતનો તાવેથો આવે, આમ ભરાવો ઊંચો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે. શીકણો મૂળ બહુ. અત્યારે જ બધું પીસીસમાં આવી ગયું, 50-50 ગ્રામના પીસ આવે ગયો. બોલો શું કરવાનું? એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા ફરજામાં તમને કહું, જૂનું તગારું પડેલું ને પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. એ 5 કિલો ડબ્બાના ગળને અંબુજા સિમેન્ટ જેવું તગારામાં પ્લાસ્ટર કરી દીધું ને કે મૂકી દો તડકે હુકાવા મૂકી દીધું. 2 દી થયા ને વવારું એ કીધું બાપુજી ઓલો તગારાને શું કરું? તો કે હવે તું હુકાઈ ગયો ને લઈ લો તગારો ને મૂકી દો ગમાણમાં મૂક્યું. ઓલાએ કીધું તું એમ કે જેવો જીભે સ્વાદ અડશે ગળનો એટલે સીધો પરાહો વાળશે. એને સાંટવાનું ચાલુ કર્યું. પરાહો વાળી ગઈ, દોવાઈ ગઈ. કે બાપુજી ભેં દોવાઈ ગઈ, હવે શું કરું? તે કાંઈ વાંધો નહીં, કે તગારું છે ને એને ત્યાં ભેં ચાટીને છે ને ભીનું કરી દીધું, તડકે હુકાવા મૂકી દો. તડકે હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો, આપણા બાપની કોઠા હોય ત્યાં ભણેલના ગોટા સડી દઈ ગયો. 3 વર્ષ સુધી તગારું કાટી ગયું પણ ગળની પોપડી એમનેમ જ રહી. હા, આપણા બાપની કોઠા હોય છે. કોક દીક બેહો તો ખબર પડે ને, બધું ગૂગલને નહીં ખબર પડે. કેમ કે એને હાંસું છે જેવું ને આપણે બગાડ્યું છે સામે એવું. એને હાંસું ને સામે આપણે બગાડી એવો કાઢ્યો.